આદિવાસી સમાજનું સમર્થન અને હમદર્દી મેળવવા માટે મનસુખ વસાવાએ મીડિયા સાથેના એક રાજકીય વાર્તાલાપના વિડીયો સાથે છેડછાડ કરીને આચાર સંહિતા વચ્ચે જ સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરી ભરૂચ કલેક્ટરને ચેનલ નર્મદાના ડિરેક્ટર વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ તેમની ઘટતી લોકપ્રિયતા અને સમાજમાં જ તેમના પ્રત્યે જોવા મળતી નારાજગીને દૂર કરવા મીડિયાને નિશાન બનાવ્યું છે। પોતાના સમાજનું સમર્થન મેળવવા માટે મનસુખ લાલે ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કરને નિશાન બનાવી આદિવાસી સમાજમાં છવાઈ જવા સમાજને ઢાલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો। આ પૂર્વે સોશિયલ મીડિયા ઉપર મનસુખ વસાવાએ નરેશ એન્ડ કંપની લખી પોતાની ભડાસ કાઢી હતી। આટલેથી તેઓ આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાની નીચી રાજરમતમાં અટક્યા ન હતા। ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કરનો ચૂંટણી અંગે વાર્તાલાપના વિડીયોમાં છેડછાડ કરી તેને તોડી મચોડી પોતાની મનસા પૂરી કરવા માટે મનસુખ લાલે આદિવાસી સમાજને હાથો બનાવ્યો હતો અને આ છેડછાડ કરેલો વિડીયો પોતાના સોશિયલ મીડિયા ઉપર મૂકી તેમજ અન્યો થકી વાયરલ કરાવ્યો હતો। મંગળવારે આવેદનપત્ર આપવાનું સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા સાથે આગલી રાત્રે આદિવાસીઓના ઘરે જઈ તેમને તેડું અપાયું હતું। તો મનસુખભાઈ એન્ડ કંપનીએ લોકોને ફોનો કરી આજના કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ પણ પાઠવી દીધું હતું। આજે 11 વાગ્યાનો સમય અપાયો હતો। કલેક્ટર કચેરી પરિસર અને બહાર ગણ્યા ગાંઠિયા લોકો ભેગા થયા હતા। મનસુખભાઈ 1 કલાક મોડા આવી પરિસરમાં જ પોલીસની ઉપસ્થિતિ વચ્ચે અમલી આદર્શ આચાર સંહિતાના કલેક્ટર કચેરીમાં લીરે લીરા ઉડાવ્યા હતા। હાજર માંડ 100 જેટલા આદિવાસી સમાજના લોકોને છેડછાડ કરેલા વિડીયોને લઈ ઉશ્કેરવાનો ભરપૂર પ્રયાસ મનસુખલાલે કર્યો હતો। વળી ક્ષત્રિય કોળી અને અન્ય સમાજની જેમ આદિવાસી સમાજે પણ પોતાની તાકાત બતાવવાનું કહી મીડિયામાં છવાઈ જવા લાંબુ લચક ભાષણ તેઓએ આપી દીધું હતું। પરંતુ સમાજની જે ટીકા ટિપ્પણી કરતા હોય, નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ કરતા હોય, એ સમાજનો અપમાન છે। રાજપૂત સમાજનું તમે જુઓ, એમાંથી બોધપાઠ લેવો જોઈએ। એક શબ્દના કારણે આખો ગુજરાતના આખા દેશમાં હલાવી મૂક્યું અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો અને આપણને ખબર છે કે મતદાનમાં શું કર્યું છે। હવે પ્રશ્ન અહીં એ પણ ઉપસ્થિત થયો હતો કે સોમવારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આવેદનપત્ર આપતા ચૂંટણી આચાર સંહિતા અને 144ના જાહેરનામા મુજબ અટકાવવામાં આવ્યા હતા, તો ભરૂચમાં કેમ મનસુખ લાલને ન રોકાયા? વધુમાં તેઓએ કહ્યું કે આચાર સંહિતા છે એટલે વધુ માણસો ભેગા ન કર્યા તો માત્ર 4 વ્યક્તિએ ભેગા થઈ આવેદનપત્ર આપવું જોઈતું હતું ને? આટલું પત્યા બાદ મનસુખ લાલ અને તેમની સાથે જોડાયેલા સમર્થકોએ નરેશ ઠક્કર હાય હાયના નારા કલેક્ટર કચેરીમાં બોલાવી પોતે આત્મસંતોષ માણ્યો હતો। જે બાદ કલેક્ટરને નરેશ ઠક્કર સામે આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી। તો મીડિયાને પણ આ આવેદનપત્રની કોપી આપવાનું મનસુખ લાલે મુનાસિબ ન સમજ્યું, જે પાછળ પણ તેમની નીતિ સામે શંકા ઊભી થાય તેમ છે। મનસુખ વસાવાના આ છેલ્લી કક્ષાના કૃત્યમાં જિલ્લા ભાજપ કે સંગઠનનું એક વ્યક્તિ પણ જોડાયું ન હતું, તો સાથે રહેલા હમણાં જ દલ બદલું એવા મહેશ વસાવાએ એટ્રોસિટીનો રાગ આલાપ્યો હતો। તેઓ જાણતા નથી કે વિડીયોમાં છેડછાડ કરવા સામે મનસુખ લાલ એન્ડ કંપની સામે આઈટી એક્ટ મુજબ કાર્યવાહી થઈ શકે છે અને તે કરવામાં પણ ચેનલ નર્મદા કાનૂની રાહે જરૂર પડતા આગળ વધશે। આજે આદિવાસીઓની લાગણી જીતવા માટે નરેશ ઠક્કરને નિશાન બનાવી મનસુખ લાલે મરણીયો પ્રયાસ કર્યો છે। તેમાં ભેગા થયેલાએ તેઓને આવાસ યોજના અને ચૈતર સામે આવેદનપત્ર આપવાનું હોવાનું કહી બોલાવ્યા હતા। આદિવાસી સમાજ એકલો કે દારૂ એકલો નથી, તો સમાજના જે પૂર્વજોના જે ક્યાંક ને ક્યાંક હજુ આપણને જોવા મળતું હશે કે કેટલી જે આસ્થા સાથે પણ જો લે બે મોંગરા જાય એટલે ત્યાં એનો ઉપયોગ કરે જ છે, પણ એવું નથી કે આદિવાસી સમાજ દારૂડિયો છે અને સાંજ પડે એને દારૂ જ જોઈએ। તો આ જે પ્રકારની જે માનસિકતા છે એનો અમને વાંધો છે। તો આદિવાસી સમાજના માટે આ પ્રકારનું જે ઘસાતું બોલે કાંદોને ડુંગળી, કેમ ભાઈ કાંદોને ડુંગળી ના રોટલોને ડુંગળી આદિવાસી જ ખાય, બીજા નથી ખાતા? આ આદિવાસી સમાજનું કેટલું બધું અપમાન કરો છો તમે લોકો। આદિવાસી સમાજ શિક્ષિત છે, તેઓ મનસુખ લાલને નખશીખ ઓળખે જ છે, ત્યારે આજે નરેશ ઠક્કરની હાય હાય બોલાવી મીડિયાને નિશાન બનાવી મનસુખ વસાવાએ શેકેલો રોટલો તેમને આદિવાસી પટ્ટીમાં પુનઃ લોકપ્રિય બનાવે છે,
કે પછી આદિવાસી સમાજમાં તો ચૈતર જ ચાલશે તે તો આગામી સમય જ બતાવશે. જે તું મેં એને વાદ વિવાદની અંદર એમણે જે આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા એમાં એક કોમેન્ટમાં આપણે જે કંઈ કીધું તો એમણે એમાંથી પણ ફાયદો ઉઠાવવાની અને તે પણ એમના સમાજને ઉશ્કેરવીને ફાયદો ઉઠાવવાની કોશિશ કરી છે. આજે જે બોલ્યું છે એમાં એમણે કોઈ ક્લિપ બરોબર સાંભળી નથી, ઓરિજિનલ ક્લિપ નથી સાંભળી. જે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવી છે એ ટ્વિટર પર એ પણ એડિટેડ છે. એના માટે બી અમે કાર્યવાહી કરવાના છે. પણ આ મનસુખભાઈને મારે એવું પૂછવું છે કે હવે તમને આદિવાસીની ચિંતા થઈ, દારૂની ચિંતા થઈ, તમે આદિવાસી સમાજમાં આટલા વર્ષોથી ફરો છો તો શું કર્યું? અરે છોડો. વોર્ડ નંબર 8 ભરૂચની અંદર આ આદિવાસીઓ સાથે ક્યાંય અનુસૂચિત જાતિના માણસો સાથે અન્યાય થયો તે પણ તમારી ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 8ની અંદર ભારતીય જનતા પાર્ટીના જ એમને જ્યારે જમવાનું આમંત્રણ કરવામાં આવ્યું તો કેટલાકને કાછિયા પટેલની વાડીમાં જમવા બોલાવ્યા અને આદિવાસી અને અનુસૂચિત જાતિના માણસોને પાંજરાપોળમાં બોલાવ્યા. મનસુખભાઈ તમે ત્યારે ક્યાં હતા? ત્યારે તમને આદિવાસીની ચિંતા ના થઈ, એમના અપમાનની ચિંતા ના થઈ અને આજે મીડિયાને દબાવવા માટે તમે ખોટી રીતે એ વાતને એક્સપોઝ કરીને અને તે પણ સત્યથી દૂર જઈને તમે કોઈને દબાવવા ધમકાવવા માગો છો. અમે તો જે છે તે છે અને તમારી સાથે જ્યારથી મનસુખભાઈ વસાવા ચૂંટાયા છે ત્યાર પહેલાંથી મીડિયામાં અમે એમની સાથે રહ્યા છે. આ સાથે ચેનલ નર્મદા પણ એક જાગૃત મીડિયા તરીકે દર્શકોને અપીલ કરે છે કે આપ એકવાર સોશિયલ મીડિયા ઉપર આ ઉપજાવેલા વિવાદની ઓરિજિનલ ક્લિપ અને મનસુખ વસાવા દ્વારા એડિટ કરીને મુકાયેલ ક્લિપ અવશ્ય જોજો, જેથી કોઈ પણ સમાજની લાગણી દુભાઈ હોય એવો કોઈ આશય સાબિત નથી થતો એ સૌ કોઈને જાણ થાય. સૌથી ગજબ વસ્તુ જે મને દેખાઈ, જેની ફરજ છે આ એ કરવાનું, દેવજી કરીને કોઈ કહેતો એનો જે જૂનો માણસ છે, તમને કહી દો આદિવાસી પટ્ટીમાં દારૂ વગર લગભગ કોઈને ચાલતું નહીં હોય. આ પીતા બી હશે ને પીવડાવતા પણ હશે. એ કદાચ એમની રૂઢી હોય, એમની સિસ્ટમ હોય, જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ કદાચ એમનું હશે. અચ્છા, કાલના વિડીયોની અંદર એક વસ્તુ હું સાંભળતી હતી અને મને એક મગજમાં સવાલ બી થયો, કારણ કે ત્યાં બુટલેગરના નામને લઈને કે તું દારૂ વેચે છે, તું વેચે છે, તું દેશી વેચે છે, તું વિદેશી વેચે છે, આ જે ચર્ચા હતી અને એ પણ પોલીસની સામે થતી હતી. સૌથી ગજબ વસ્તુ જે મને દેખાઈ, જેની ફરજ છે આ એ કરવાનું, દેવજી કરીને કોઈ કહેતો એનો જે જૂનો માણસ છે, તમને કહી દો આદિવાસી પટ્ટીમાં દારૂ વગર લગભગ કોઈને ચાલતું નહીં હોય. આ પીતા બી હશે ને પીવડાવતા પણ હશે. એ કદાચ એમની રૂઢી હોય, એમની સિસ્ટમ હોય, જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ કદાચ એમનું હશે. પણ પોલીસની જે ડ્યુટી છે, કર્તવ્ય છે, અને એની સામે એક સાંસદ અને એક ધારાસભ્ય જ્યારે આવું તું મેં કરે, મને ખબર છે, અમે જાણીએ છીએ કે આ ટેકેદારો પાસે વચ્ચે અને શોધીને વિડીયો વાયરલ કરવાની હવે તો સ્પર્ધા ચાલી રહી છે.